ગોલ્ડન બ્રિજને સમાંતર નવા બ્રિજની ખાતમુહૂર્ત વિધિના કારણે ગોલ્ડન બ્રિજ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ ફરમાવી દેવાતા હજારો વાહન ચાલકો અટવાયા હતા। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગોલ્ડન બ્રિજને સમાંતર નવા બ્રિજની ખાતમુહૂર્ત વિધિ માટે બપોરના 5 કલાક માટે ગોલ્ડન બ્રિજ પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ ફરમાવી દેતા હજારો વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી હતી। તો જાડેશ્વરના સરદાર બ્રિજ સહિત જાડેશ્વર ચોકડી ઉપર પણ કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થવા પામી હતી। જોકે કલાકો સુધી વાહન ચાલકોએ કતારમાં ઊભા રહેવાની ફરજ પડી હતી। ત્યારે ભરૂચમાં મુખ્યમંત્રી ન આવે તે સારું તેમ પણ વાહન ચાલકો ઉચ્ચારી રહ્યા હતા। તો બીજી બાજુ વાહન વ્યવહારથી સતત ધમધમતો ગોલ્ડન બ્રિજ તેના સાથીદાર સમાંતર બ્રિજની આગમન પ્રક્રિયાના કારણે બપોરના 1 થી 5 વાગ્યા દરમિયાન વાહન વ્યવહાર પ્રતિબંધ કરાતા તદ્દન સુમસાન ભાસતો હતો। આવો નજારો ભારે પૂરની સ્થિતિ દરમિયાન અથવા બ્રિજ મરામત માટે બંધ રાખવામાં આવતા ક્યારેક સર્જાતો હોય છે, જેનો નજારો કેટલાક માણી આશ્ચર્ય પણ વ્યક્ત કરી રહ્યા હતા। તો રોજના કરતાં અધિક સુરક્ષા જવાનોની તહેનાત પણ જોવા મળતી હતી।